જેને જેને વાત કરીને લાગ્યા સંબંધનો બણ, જેનો શબ્દો આપણને મળ્યો છે, એને ભજન લાગ્યું છે, ચોટ લાગી એની વાત, એને લાગ્યા સંબંધનો પણ પ્રેમે વિધાણા પ્રાણ, પ્રેમથી પ્રાણ જેને વિદ્યા ભજનને મસ્ત રહીને જેને લાગ્યા સંબંધ એ ભજનમાં કે મસ્ત રહી. માખી બેઠી મધની ઉપર પખરી દીધી, માખી મધની ઉપર બેઠી ઉડવું છે, પગ ચીપકી પખરી દીપટાય ઉડી નહીં. કાકા સંશય ભયા સમજ પસ્તાય ઉડી નથી. એમાં સંતોએ આપણને દ્રષ્ટાંત મૂક્યું કે માયાની અંદર એમ છે ઉડવું છે પણ ઉડાતું નથી. તો કે કેવી રીતે? આ ભજનમાં તમે રહેજો. એમ કીધું ને જાણે જેને લાગ્યા સંબંધના બણ, જે ભજનમાં રહેશે એ નીકળી જશે. સાહેબ કા ઘર દૂર રહે બંધા જૈસે લંબી ખજૂર, લાંબી ખજૂર હોય એવું કે દૂર છે. ચડે તો પ્રેમ રસ પાવે, પડે તો ચકનાચો, ચડે તો આ ખબર અનુભવ થાય ને સમજીને તો આવે, પડે તો ચકનાચો કાંઈ ન પામે. ભજન મેં મસ્ત રહેના જેને લાગ્યા સંબંધના તેરા સાહેબ તુજ મેં બંધા, કે તમારો સાહેબ પરમાત્મા તમારી અંદર છે, આપણી અંદર છે. જૈસે પથ્થર મેં આગ, પથ્થર બે હોય એટલે એની અંદર આગ છે, એમને કંઈ લાગે નહીં. આગ લાગે ચકમક વગેરે લાગે મળવારો માહિતી તમારી અંદરથી મળશે. પણ જેમ ચકમક હોય એને બે આમ ભેગી કરીને કરો તો એમાંથી તણખો પડે, આગ પ્રગટ થાય. એમ આપણી અંદર એમ છે. તમે એમ ભજનમાં લાગો કે જેમ ચકમકમાં કેમ આગ લાગે એમ અંદર ભજનમાં શ્વાસ ઉશ્વાસે ભજન કરો એમાંથી મળશે અંદરો તો માહિતી મળશે. જેમ ચકમક હો કે લાગે ભજન મેં મસ્ત રહેના જેને લાગે તો આપણને બધાય. પછી કીધું ક્યાં બખ્તર કા પેરના બંધા, ક્યાં ઢાલન કા હોય સુરા હોય તે સન્મુખ રહે જેને લાગી ભજનની, એને ભજનની ચોટ લાગી છે સન્મુખ, એ સુરવીર છે. એ ક્યાં અટકે નહીં, એને કાંઈ નડે નહીં. ક્યાં નડ્યું? સંતોને કાંઈ નડ્યું નથી કે ગમે એવી પરિસ્થિતિ એને કંઈ નહીં નડે. પણ એનું મન એને જીતી લીધું. મન છે ને વૈરાગી બનાવી દીધું, મન ઘાયલ કરી નાખ્યું. રહેવા છતાંય નહોતા સંસારમાં, રહેવા છતાંય સંતો નથી. જેમ સંતોએ કીધું ને કે પહેલાં તો મનને સમજાવવાની વાત કરી, મનને એવું બનાવી દો. મનને મનોરો મારો મોહન વણી મળી સાર મૂકી છે ને આપણે આવું મનને બનાવી દો. એમ મને જેના શીતળ હોય આ દુઃખમાં ગરીબ હોય જેનું મન શીતળ થઈ ગયું, કેમ કે ખબર પડી ગઈ ને આપણાને ગુરુ મહારાજ ભજન આપ્યું એનાથી ઓળખ થઈ એટલે ખબર પડે. ભજન લાગી હોય ચોટ લાગે તો ખબર પડે, નકે ન લાગે નકે તો કંઈ ના ખબર પડે. આ ચડે ને તો ખબર પડે, નકે તો પડે તો એને કંઈ ના ખબર. કે એક દી આ કીધું ને કે આમાંથી જલ જાવે શરીર, ખનખન જલે શરીર. શરીર તો એકવાર પડી જાય, કોઈના અજરમાં નથી, દેહ તો અમર નથી ને, પડી જવાનું છે એમ. પણ જેને ભજન કર્યું એનું નામ છે એ અમર બની ગયા છે, આત્માને ઓળખી ગયા એટલે એને વરી નવો નવો મનુષ્ય અવતાર મળે છે. સંતો કહે છે એના માટે તો મહેનત પછી મળતો નથી. જો આ ચૂકે ને આ પલ ચૂક્યા, આ ગઈ પલ પાછી ફેર ના આવે કે છે ને કરી લે બંદગી, તો ભજન કરી લો. ભજન કરી લીધું તો નીકળી ગયું. સંતોએ જો નીકળી ગયા હતા વાણી આપણે બધી બોલ્યા, રસ્તા બતાવ્યા કે તમે આમ કરો, મનને આવી રીતે સમજાવો. મન ઘાયલ મન વૈરાગીમાં બોલ્યા એવું ઘાયલ કરી નાખ્યું સંતો. એક જ નામમાં ભજનમાં જ ગુરુ મહારાજે શબ્દ આપ્યો અને લાગી ગયો. આવો લાગ્યો મને આરામ પાડી ગઈ છે કે આવો લાગ્યો મને, એમ બધું છૂટી ગયું. વૈરાગ એવો લાગ્યો. એટલે આવો વૈરાગ લાગે ભજનમાં નામમાં. બીજામાં તો સંતોએ કીધું છે, કુંભારામ બાબુએ કીધું કે સતરે શબ્દે હાલેન્દ્ર સુરાય વિષય રસ નહીં મળે. શબ્દની શાન સત સમજે, મૂર્ખા કશું ન જાણે. શબ્દની શાન સંતો છે અને બરોબર ભજન કરે છે એ સમજે. જે ભજન નથી કરતા એ તો કંઈ ન જાણે, એ કંઈ ન જાણે. હંસાની ચાલ હંસ પારખે, બગલા કશું ન જાણે. બગલાને શું જોવે? એને તો એ ગારાને માણે છે. હંસાને જોવે મોતીનો ઝાડ, એ મોતીનો ઝાડ જો આ માનસરોવર છે, સંતો છે એ માનસરોવર છે.
એ સત્સંગ કરે છે. આ એક એક શબ્દ છે કિંમતી છે, જો ઉતરી જાય તો અમર બનાવી દે છે ને. મોતી એ જો આપણી અંદર ઉતરી જાય, ભજન કરીએ ભાઈ પાકે છે. પણ એવું હોય તો એવું પાત્રે જ હોય ને, પાત્રે સંતો કે આ બગલા છે ગારાને મળે હશે ને આ સારો જોવે. પછી કીધું કે સંતોના ધ્યાન લાગ્યા હરીથી, સંતોના હરીથી ધ્યાન લાગ્યા ને તો માયાથી છટકી ગયા. માયા મોટી નાગની ઈચ્છા પોતાના થાય, એમાંથી ઉગરે મણિધર થાય, એમાંથી નીકળવો એ કુંડળામાં તો કે આ ભજન કરો. ભરમ બાપુ એમ કીધું આ ભજનની ખુશી આપણે બતાવી છે. કેવા સંતો છે મહાદયાળુ, મહાદયાળુ છે એટલે જ વાણી દીધી સંતો છે મહાદયાળુ. ખોલે દિલના દ્વાર ખોલીને હરિદર્શાવે. નોરતે સુરતે ભાટ પાછું જોવાની વાત કરી દીધી કે આનાથી તો જો આ આંખે નહીં દેખાય. નુરત સુરતની સાધના કે નૂરતે નિરખો સુરતે પરખો. નુરત સુરત આપણને ગુરુ મહારાજ આપી છે, પણ સમજાય તો આની કિંમત સમજીએ ને તો નક્કી કાંઈ નથી. કિંમત ના સમજીએ તો એટલે કિંમત કરી આપણે આ ભજન કરવું. વચનની ગંગા સતીએ વચનની કિંમત કરી. વચન વિવેકી જે નરને નારીને બ્રહ્માજી પાડ્યા એમ કીધું કે એ તો દેવો જે છે, દેવો તો સંતો એમ કે છે કે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને એના દેવાધિદેવ ઇન્દ્રદેવ એ એમ આશા રાખે છે કે મને આવો મનુષ્ય અવતાર મળે તો અમે ભજન કરી દઈએ. આપણે મળ્યો છે એથી વિશેષ ને કહેવાય મળ્યો એટલે મળ્યો ને એમાં પાછા ગુરુ મહારાજ મળી ગયા, સંતો મળી ગયા, ભજન મળી ગયું. તો હવે ન કરીએ તો આપણા ફૂટ્યા ને અમૃત મેલીને એક વાણી કીધું છે ગુરુએ દીધું સર્વે દઈ બાકી નથી કાંઈ. અમૃત મેલીને ઝેર પીધા એમાં તો ગુરુનો કઈ વાપ નહીં. દીધું તો બધું છે અમૃત પીવા માટે, આપણે પીવું તો આપણે પડશે. બધું આપણે ભજન આપી દીધું છે, ઓળખાણ તો આપણે જ કરવી પડશે. ગુરુ મહારાજ રસ્તો બતાવી દે, હાલવું તો આપણે જ પડે. રસ્તા બધામાં છે ને, વાણીઓમાં છે, કોઈ ગીતાજીમાં છે, શાસ્ત્રોમાં છે, વેદોમાં છે, બધામાં છે. પણ આ ભેદ ગુરુ મહારાજ બતાવે છે. આ ભેદ વગર પાછું એ ના ખબર પડે. એ મેં સંતો એના વગર એમાં વેદ થકે વાણી થકે થકે શંકરને છે. ગીતાજી કો ગમ નહીં એસા સદગુરુ કા ઉપદેશ. કેમ કીધું ને કે એમાં તો ગમ તો છે જ, બધું છે તો ખરું જ ને. રસ્તો તો બધો બતાવ્યો, પણ આ ગમ નથી. આ ગમ જે કે સંતો અગમની વાત કરે એ ગમ આપણને ગુરુ મહારાજ સમજાવે. એટલે બધો સાર એમાં આવી ગયો. ખબરદાર શબ્દ પાર શબ્દ કી ઢેરિયા કે એ શબ્દને સાર શબ્દ લાવે એવો શબ્દ. આ સાર શબ્દ આપણને ગુરુ મહારાજ બધાનો સાર એ છે. એમાંથી બધું પ્રગટ થયું એમ કે સંતો એમાંથી થયું છે ને બધું. હમણાં જ વાણી બોલ્યા રાજાભાઈ બોલ્યા ને, જૂનો ધર્મ જેવો છે જાણી સંતો ભાઈ, જૂનો ધર્મ જેવો જાણી. આનાથી કે બધું આ જગત એનાથી પણ રચાણું એનાથી, પવન પાણી પૃથ્વી આ બધું એમાંથી, યુક્તિ એમાંથી રચાણી. એની વાત કરે એ ધર્મ તમે જાણી લો. એ ધર્મ આપણને ગુરુ મહારાજ સમજાય. નિજીયા ધર્મ કે જૂનો ધર્મ. નિજી એટલે પોતાના સ્વરૂપને જાણી લો. તો આપણે બધા જાણીએ છીએ, આમ તો ભજન કરીએ છીએ. ઓળખાણ અનુભવ આપણે કરો. એ સંતોએ કર્યા છે ને ભવાટીમાં ખૂબ ભટક્યા, હવે ન રહેશો અજાણી. મોરામ પ્રતાપે સાહેબ શું કીધું, આત્માની થઈ ગયો. આત્માની ઓળખાણ તો આપણે કરવી પડે. રસ્તો બતાવી દીધો પરમાત્માની ઓળખાણ. આત્માને પરમાત્મા હમણાં એવું વાત પરમાત્મા બનવું. જીવ ને આત્મા આ જુદા રહેતા કંઈક કાળથી જુદા છે. એમાં ગુરુ મહારાજ આપણે એક કરે, પણ એ એક કરવા તો આપણે જ પડે ને. મહેનત તો આપણે કરવી પડે. શું કરવું? મહેનત તો આપણે કાયમથી કાયમ જેમ કીધું એમ કરવું તો પડે. ભજન તો કરવું પડે. આપણી સુરતા એમાં રાખવી તો જોવે કે કેમ શબ્દમાં ન રહેતો. અત્યાર સુધી આપણે શબ્દ નહોતો મળ્યો ત્યાં સુધી સુરતા તો વાંધરી હતી. શબ્દ વિના સુરતા વાંધરી કહોને ક્યાંથી પાર ન પામે. આ શબ્દની ખબર નથી એટલે ભટકા ખાય. પણ હવે તો મળી ગયો. હવે આમાંથી હવે આપણને કહે છે ને કે પતિવ્રતા થઈ ગયું. પતિવ્રતા નારીઓને કેટલો વિવેક આવે ને. બહારથી રીતે આમ આપણે હોય લગ્ન થઈ ગયા હોય એની પછી બધા વિવેક હોય ને, નથી હોતા? મર્યાદા હોય બધી હોય. એમ આમાં એવું હોય છે ગુરુમુખી થાય ને એને બધા વિવેક હોય.
કોક અલગ જતો હોય કંઈક એના આચરણ બધું જોવે ને એટલે એમ કે ના એક કોઈ ભેદાભેદી એમાં નથી. ગુરુમુખી થાય ને એટલે કોઈ ભેદ ન રહે એમાં, બધા સૌ સરખા. એમાંથી બધું નીકળી જાય, કામ, ક્રોધ, લોભ, મોહ અને હોય તો જ બધું રહે ને કે છે તો બધું એ બધું નીકળી જાય. હું પણ ન હોય તો હું ને મારું નીકળી જાય. હું ને મારું કે મનનું કારણ પણ ભાઈ કીધું એ મને ક્યારે મટી. આ મન મટાડવા માટે તો છે પેલું કુંભારામ બાપુએ કીધું છે કર્મ અને જ્ઞાનનો વિચાર લેતું સત્સંગનો મેં કીધું જ્ઞાન વિચારતા હું ને તું મટે. આ જ્ઞાનનો વિચાર કર ને તો હું ને તું મટી જાય. કેમ મટે કે ઘટોઘટમાં રમી રહ્યો બીજો કરી મટે. ઘટોઘટમાં એક જ છે આત્મા, ઘટોઘટ એક છે કહે વણી. અનેક સંતોની સાક્ષી બોલે એનો સમજી લે. અનેક સંતોની સાક્ષી છે. એક કુંભારામ બાપુ હું કહું એમ નહીં, બધા અનેક સંતો વેદો શાસ્ત્રો કેટલા હજારો સંતો થઈ ગયા, બધાની સાક્ષી છે. શું કે છે આત્મા છે પરમાત્મા, આને ઓળખી લો. અને ઓળખો એટલે લક્ષ 84 છૂટી જાય. મીરાબાઈએ કીધું ને આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મળે. આત્માને ઓળખો એટલે મટી જાય. પણ આ મહેનત આપણે કરવી પડે. બીજું કોઈ સંતોએ કીધું કે બીજું કરવાથી લક્ષ 84 મટે એમ કીધું. એક જ આને ઓળખો ને તો મટી જાય. ભટકણા છે ને મટી જાય. હીલી મળે નિત રટીલા નિજ નામને તારા ભટકણા મટી જાય. તારી લક્ષ 84 મટી જાય. લક્ષ 84 નહીં, આ મટાડવાની રીત આપણે ગુરુ રીતિ ગુરુ મહારાજ સમજાવી છે. આ મેલો દુનિયાની પ્રીત આ રીત જ ન હોય. ગુરુ મહારાજની ગુરુના ચરણા સેવી ગુરુજી બતાવે રૂડી રીત આપણને બતાવી, પણ આપણે એ પ્રમાણે રસ્તે આવે. બીજું બધું કુંભારામ બાપુ એક વાણીમાં કીધું હું તો મગ્ન થયો હરિના નામ, મારી વર્તી પ્રભુજીના ધામમાં. આ નામમાં મારી વર્તી બીજે કઈ કોઈ મગ્ન થયા ખાર ખેદમાં, કોઈ મગ્ન થયા વાંચી વેદમાં, કોઈ મગ્ન થયા ઉચ્ચ નીચમાં કે છે, કોઈ મગ્ન થયા તણ ખેંચમાં, કોઈ મગ્ન થયા ભ્રમણા વેમમાં, કોઈ મગ્ન થયા દેવદૂતમાં, કોઈ મગ્ન થયા ભ્રમણા ભૂતમાં. પણ હું તો મગ્ન થયો હરિના કે મારી વર્તી પ્રભુજીના ધામમાં. હવે વર્તી ક્યાંય જાય જ નહીં. વર્તી વિરમ પામી ગઈ. શું છે વર્તી ક્યાંય ફરતી નથી. શબ્દમાં નામમાં ભરી ગઈ. વાહે શું ગુરુ મહારાજ આવું અમર નામ આપણને ઓળખાય. પણ આ ઓળખાઈ ગયા કિંમત ક્યારે થાય જયારે આપણે ઝવેરી બનીએ. સંતો તો આપણને બનાવવા માંગે. ઘણી વાર દ્રષ્ટાંત તો બાપા નથી. એક જણાને મળ્યો ચમકતો હતો પથ્થર, એટલે એને એમ થયું કે આ તો કઈ હીરો લાગે, કિંમત આવશે. બકાલાને રેકડીએ ગયા કે ભાઈ આ રાખવો છે તમારે, શું કિંમત આવશે? હવે એને તો ખબર પડે નહીં. એને એમ કે આ બટ બનાવવા થશે અને રાખી દઉં કે ભાઈ કિલ્લા એક રીંગણા લઈ જાય, રીંગણા જે જો એ કિલ્લા લઈ જાય. કિંમત લાગે એને પછી એમ થયું લાલચ આવી કે આની કિંમત લાગે છે એટલે આનું દઈ દે એટલે ડાયરેક્ટ પથ્થરનું શું આવે. બીજી દુકાને ગયા રાશન પાણી હતી, અહીંયા જાઉં શું કે હું ગયા ત્યાં રાખવું છે શું દેશો તમારે જુઓ એ 5 કિલ્લા લઈ જાઓ. એને વરે લાલચ જાગી ગયા અમે આટલું કહેશે તો હજી કાંક હશે તો ખરું. પછી જે હીરાનો વેપારી હતા ઝવેરી હતા એની પાસે, એટલે એ જોતો કે 2 ગણા તો જઈ આવ્યો પણ હવે અહીંયા આવ્યો. પછી એને કે તારે જોવે શું? એ કે તને અમે છે ને અહીંયા નોકરી રાખી દી, તારે જે જોવે એ અમે દેશું, ખર્ચો બધો દેશું. તારા હાથે આ હીરો છે ને તિજોરીમાં રાખી દે. આ હીરો પથ્થર જે હોય પણ તિજોરીમાં રાખી દે ને પછી તારે કિંમત કરવાની, તું ઝવેરી બને તો. પછી આ તો ઘણો સમય થયો. પછી એ તો ઝવેરી બની ગયો, કાયમ નોકરી ભેગી કરતો ઝવેરી બની ગયો, જાણકાર થઈ ગયો. પછી કીધું શેઠે એને કીધું તમારે તે હીરો રાખ્યો હતો ને હવે જો. પછી જોયો તો કે પથ્થર છે. ખબર પડી એમાં આપણે ઝવેરી બનીએ તો ખબર પડે ને, તો ઓળખાય હીરો. આપણને સંતો કે તમે આ ભજન કરીને બની જાઓ. સંતો પોતા સમાન બનાવવા માંગે છે, પોતા જેવો બનાવવા, પોતાથી અધિક સંતો એવો કહો કે છે પોતાથી અધિક સંતો પારસ મેં તું બળવંતનો જાણ કે છે. પારસ નો તો કંચન કરે, સંત કરે આપશે. પોતા જેવા જ તમને બનાવી દે અને બનાવી દીધા છે ને, બનાવી નથી દીધા. પ્રેમ સાહેબ કુંભારામ બાપુને બનાવી, સંતો બનાવી શું શંભુરામ બાપા
હજી હાલ્યો હોય તો આગળથી પોતા સંબંધ બનાવી દીધા છે ને કંઈ તો હાલ્યો પોતાથી સંતોનો ભાવ એવો હોય. અને હોય આપણે દીકરા હોય ને બાપાના એવો જ ભાવ હોય ને કે આ ઘણું કમાય ને આગળ વધે ને એવો જ હોય જીવનનું. પણ એ મહેનત કરવી તો એના હાથમાં રહી ને, મહેનત દીકરીને કરવી પડે. હા કેવી રીતે હાલવું હોય તો એના હાથમાં જાઓ આપણને સંતો એ સમજાવો કે આમાં મહેનત કરવી, ભજનમાં મહેનત કરવી, સત્સંગનો લાભ લેવો, સત્સંગ સમરણ ને સેવા ત્રણેય ચૂકવું નહીં. મનુષ્યનો અવતાર હોય ને આમાં જે કરી ગયા સંતો આ ત્રણ વસ્તુ કરી ગયા એના કામ થઈ ગયા. સેવા સમરણ ને સત્સંગ. સમરણ ચૂકવું નહીં, સેવા ચૂકવું નહીં, સત્સંગ. સત્સંગનો લાભ ઉત્તમ છે. એમાંથી જાણવા મળશે કે કઈ નહીં સત્સંગ કી આધી ઘડી સુમિરન વર્ષ 50. શું કીધું? સત્સંગની અડધી ઘડી સુમરણ વર્ષ 50. વર્ષા વર્ષે એક ઘડી રહત બારમ. કે એમાં તમને સત્સંગમાં સમજાઈ જશે પછી સમરણ કરવાનું વધી જાય. સમરણ એમ કરતા હોય ને એનાથી વધી જાય એવું સત્સંગ. પછી કે છે કમ સમરણ એસા ચાહીએ જૈસે કમી કમ. સમરણ એવી રીતે કરો જેમ કમી ને કમ પ્રીતિ હોય છે એમાં સમરણમાં એવી હેત રાખો. તમે હેત વખાણીએ કીધું નથી એક મને હેત આવા રાખો. જેમ છે પનિયારી પાણી ભરવા જાય છે ઉપર હેલ ભરેલી હોય 2-3 ઉપરા ઉપર હોય વાત હોય કરતી જાય હાથ તાળી દઈએ તો કે એની સુરતા કેવી હોય એટલે સુરતા હોય છે તોય પડે નહીં. એવા હેત તમે આ ભજનથી રાખો. હરતા ફરતા ઉઠતા બેસતા તમને નામ વિહરે નહીં. બીજા નામથી મુક્તિ થતી નથી. બીજા નામથી થાય મુક્તિ. નામ એક ગુરુ મહારાજ આપ્યું ને મહામંત્ર. શું કીધું? શિવજીને કીધું હતું ને ગુરુજી મારા મહામંત્રનો મોટો મહિમા બ્રહ્મના ભેદમાં. જેના ઋષિ જપતા જાપ હરી નતા ચાલે તો આપણાને કેમ સમજાતું હતું? આપણાને ક્યાંય નથી સમજાતું. આપણે ખાલી એમ ઓ નામ લેવાથી મુક્તિ ન થાય. ખોટી નામ આ સંસારમાં એથી મુક્તિ ન હોય. આદિ નામ ભૂપત એને જાણે. આદિ નામની વાત કરે, મહામંત્રની વાત કરે. રામદેવ પીરે શું કીધું? ભક્તિ કરીને હરજી અગમ ભેદ જાણો. અગમ ભેદ જાણો એમ કીધું. એમને કે એમ કઈ કીધું નથી તમે રામદેવ પીર કરજો એમ કીધું. ખાલી મારું નામ લેજો એમ નથી કીધું. કુંભારામ બાપુએ એમ ન કીધું મારું નામ લેજો. કુંભારામ બાપુએ એમ જ કીધું અમાર અભંગ એક દેવ છે એની કરી લો સેવા. શું કીધું? એની સેવા કરી લો. તમારી અંદર સહી બીજે ક્યાં નહીં. તમારી અંદર અભંગ આત્મા અમર સહી અવિનાશી છે. અકડ છે, કરવામાં ના આવે એવો છે. એ આપણી અંદર બેઠો છે એને ઓળખ. સંતો બધા એ કે રામદેવ પીરે એ જ કીધું હું તમારી અંદર જ છું. સંતો ક્યાં દેહ પરમાત્મા થઈ જાય બધા અત્યારે તો છે જ ને. અજર અમર અવિનાશી છે. કૃષ્ણ ભગવાને એમ કીધું કે હું અજર અમર છું અવિનાશી. કોઈ શસ્ત્ર કાપી નાખે આ બધું છે તો ખરું. તો એ ક્યાં છે? અમર છે તો ક્યાં? આપણી અંદર બેઠા. ઓળખવા તો પડશે. ઓળખવા હોય તો ભજન જે સંતો ભજન આપે ને એનાથી ઓળખાય. કુંભારામ બાપુએ ઓળખ્યાથી કીધો ને જણા જણા ઝાલર વાગે વાગે ધ્યાન ધરીને એમાં જાગી જોયું તો દર્શન મોરલીવાળા. આ તો ભાઈ ફેરો હરિની માળા. આ મોરલીવાળાને દર્શન કરવા ફેરો હરિની માળા. બીજી માળા કઈ થશે નહીં. મણકા ગાઈ ગયા હાથે ગાઈ ગયા તો ન ભરી ગયા. આખા ભગત ગયા એમ કીધું ને. આખા કે તિલક કરતા 53 ગયા જપમાળાના નાકા ગયા કીધું નથી. કથા આબરી આબરી ફૂટ્યા કાન તોય ના ખાય વાતમ. તીરથ કરી કરી થાક્યા ચરણ થાકી ગયા પગ થાકી ગયા તોય ન પૂગ્યો હરિચરણ. શું કે આમાં મળશે તમને મળશે ને તો આમાં કાયાની અંદર જ છે બીજે ક્યાંય જરૂર નથી. એમ બાકી છે ગુણની પૂજા છે કરી ગયા છે ને સંતો. ગુણની પૂજા છે. બાકી એને મેળવવા હોય તો આપણી અંદર, એને ઓળખવા હોય તો આપણી અંદર. એ શું કરી જાય એ જાણવું હોય ને તો આપણી અંદર. એ ગુરુ મહારાજે સમજાવી દીધું આપણે. એમ આ ભજન કરશું તો ઓળખાશે. ભજન કરશું તો ખબર પડશે. આપણે કીધું નહીં એને લાગ્યા સંબંધના પણ ભજનમાં મસ્ત રહેવા. બોલીએ સદગુરુ મહારાજની જય.